ધારાસભ્ય રમણ વોરા પર હવે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ત્યારે હવે તંત્ર દ્વારા રમણ વોરા સામે લાલ આંખ કરવામાં આવી છે। કોટા ખેડૂત ખાતેદારના કેસમાં વોરા સામે કાર્યવાહી કરવામાં આવી છે। શ્રી ઓગણજના સર્વે નંબર 719/3 ની જમીનના મૂળ ખેડૂત રમણ ઈશ્વરભાઈ પટેલ છે, પરંતુ તેમનો દસ્તાવેજ વર્ગમાં રમણ વોરાએ ખોટી રીતે વાપરી જમીન પોતાના હવાલે કરાવી હતી। મામલતદાર અને કૃષિ પંચે પણ વોરાને બિન ખેડૂત ગણાવતા ખોટો દાખલો જાહેર કર્યો છે। ગેજેટ નંબર 2815 મુજબ ગુજરાત ભૂ ધરોડ કાયદાની કલમ 63 એડી અને 84 સી હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગાંધીનગર મામલતદારે જણાવ્યું કે 3 નોટિસની અવધિ બાદ જો વોરા પોતે બિન ખેડૂત હોવાનું સ્વીકારશે તો જમીન મૂળ ખેડૂતને પરત કરવામાં આવશે અને ખોટા દસ્તાવેજ બદલ વોરા પાસેથી 3 ગણો દંડ પણ વસૂલવામાં આવશે। બીજી બાજુ ઈડરના મામલતદાર એ રાવલ, જેની હદમાં જમીન ખરીદાઈ હતી, તેમના પર કાર્યવાહી પહેલા બદલી કરીને પ્રશ્ન ઉભો થયો છે। હવે મોટો સવાલ એ છે કે જ્યારે એક ધારાસભ્ય ખોટા દસ્તાવેજના આધારે જમીન હડપે છે, ત્યારે શું તંત્ર વાસ્તવમાં યોગ્ય કાર્યવાહી કરશે કે ફરી એકવાર તાકાત શાળાઓ માટે કાયદા નમવાના દાખલા રજૂ થશે? ખોટા ખેડૂત ખાતેદારના કેસમાં વોરા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તંત્ર હવે વોરાની સામે સક્રિય થતું જોવા મળી રહ્યું છે। ઓગણજના સર્વે નંબર 719/3 ની જમીન પોતાના નામે કરી છે, તો તેને જ લઈને હવે તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને રમણ વોરાને 3 નોટિસ આપીને ખુલાસો પૂછવામાં આવશે। મામલતદાર અને કૃષિ પંચે પણ વોરાને બિન ખેડૂત ગણાવતા ખોટો દાખલો જાહેર કરવામાં આવ્યો છે, જે ખોટા સાબિત થતા જંત્રીના ભાવે 3 ગણો દંડ પણ વસૂલવામાં આવશે। જમીન ગોટાળો આ સમગ્ર સામે આવ્યો છે, તેમાં હવે વોરા સામે તંત્રએ લાલ આંખ કરી છે અને તંત્ર દ્વારા તેમની સામે કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે અને ગેજેટ નંબર 2815 મુજબ 63 એડી અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે। ઈડર મામલતદાર વિરુદ્ધ પણ તપાસ પહેલા જ તેમની બદલી કરી દેવામાં આવી છે અને તેને લઈને હવે પ્રશ્નો પણ તંત્રને થઈ રહ્યા છે કે તપાસ થાય તે પહેલા મામલતદારની બદલી કેમ કરવામાં આવી? બિન ખેડૂત સાબિત થશે તો જમીન મૂળ ખેડૂતને આપવામાં આવશે। 3 નોટિસની અવધિ બાદ જો વોરા પોતે બિન ખેડૂત હોવાનું સ્વીકારશે તો જમીન જે છે તે મૂળ ખેડૂતને કાં તો પછી સરકારને પરત કરવામાં આવશે। ખોટા ખેડૂત ખાતેદારના કેસમાં હવે વોરાની સામે તંત્રએ લાલ આંખ કરી છે। ઓગણજના સર્વે નંબર 719/3 ની જમીન પોતાના નામે કરી છે અને ધારાસભ્ય રમણ વોરા સામે હવે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને રમણ વોરાને 3 નોટિસ આપીને ખુલાસો પૂછવામાં આવશે। હવે મોટો સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે એક ધારાસભ્ય ખોટા દસ્તાવેજના આધારે જમીન હડપે છે, ત્યારે શું તંત્ર વાસ્તવમાં યોગ્ય કાર્યવાહી કરશે કે નહીં, કે ફરી એકવાર તાકાત શાળાઓ માટે કાયદા નમવાના દાખલા રજૂ થશે? ગેજેટ નંબર 2815 મુજબ 63 એડી અંતર્ગત કાર્યવાહી કરાશે અને 84 સી હેઠળ પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે।